વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી સામે નોંધાયેલા કેસ મામલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે। આશિષ જોશીને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આજે વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। વડોદરામાં કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી સામે થયેલા દારૂના કેસને લઈને હવે રાજકીય માહોલ વધુને વધુ ગરમાયો છે। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે સમગ્ર મામલામાં પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે કેસના મુખ્ય આરોપીને રાહત આપવામાં આવી છે, જ્યારે આશિષ જોશીને રાજકીય દબાણ હેઠળ હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જૂના કેસોની કલમોનો દુરુપયોગ કરીને આશિષ જોશીને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી છે। આ મુદ્દે કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી તેમજ સ્વેજલ વ્યાસે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી। વડોદરા શહેરના જે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં શહેરના નાગરિકો પણ જોડાયા છે। અમે અમારા લોહીના સાથે રાજ્યપાલને આજે અહીંયાથી આવેદન આપી રહ્યા છે। એમાં એ લોહી એના માટે કે થાકી ગયા છે, આ તાનાશાહી સામે હવે લડવું પડશે અને અમારો આક્રોશ છે અને આક્રોશને બતાવવા માટે લાલ લોહી બતાવવું જરૂરી છે અને એ બતાવવા માટે જ આજે અમે એક નવા રીતે અમે એમને બતાવી રહ્યા છે। આ સંદર્ભ એવો છે કે ખોટી ફરિયાદો છે, જે દારૂ લઈને પકડાયો છે, જે દારૂ વેચાતો લાયો છે, જે દારૂની બોટલ ના હેરાફેરી કરે છે, એ તમામ લોકો છૂટી ગયા છે અને આ બાકી બધા લોકો બાકી એક જેનું નામ આપે એને જામીન ના મળે કોઈ દિવસ। તો આ એક તાટનું લોકતંત્રની હત્યા છે ને આના વિરુદ્ધમાં અમે આજે ભેગા થયા છે। એ જ તો તાનાશાહી છે કે બુટલેગર દારૂવાળો છૂટી જાય છે, બધા છૂટી જાય છે, પણ આશિષભાઈ પર જાણી જોઈને જેલમાં નાખીને એમને ટોર્ચર કરીને કોંગ્રેસ છોડવા માટે પબ્લિક માટે અવાજ નહીં ઉઠાવવાનો, પબ્લિક માટે બોલવાનું નહીં, આની સામે જે રીતનું તંત્ર છે એનો અમારો વિરોધ છે ને એની માટે આજે અમે ભેગા થયા છે।